નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધોરણ 11માં આજે આપણે સમજવાના છે ખૂબ સરસ મજાનો ટોપિક દ્રાવણો। આઈ થિંક તમે 8મા ધોરણમાં, 9મા ધોરણમાં, 10મા ધોરણમાં, આગળના ધોરણોમાં દ્રાવણ તમે સમજીને આવ્યા હશો, પણ આજે આપણે એને શરૂઆતથી જ આપણે એની શરૂઆત કરવાની છે, એટલે કે એની પાયાથી શરૂઆત કરવાની છે। તો સૌપ્રથમ બુકની અંદર જો આપણે એક ટાઇટલ આપ્યું છે કે 1.10.2ની અંદર કે ભાઈ દ્રાવણમાં પ્રક્રિયાઓ, પણ સીધું આપણે એવું નથી સમજતા। પહેલાં આપણે સમજી તો લઈએ કે દ્રાવણ કોને કહેવાય, પછી આપણે થોડા એને એકમો ભણશું। પણ એક બેઝિક વાત એ છે કે પ્રયોગશાળાની અંદર જે પ્રક્રિયાઓ થાય છે ને એમાંની 95% પ્રક્રિયાઓ દ્રાવણમાં જ થતી હોય। જેમ કે આપણા શરીરની અંદર કેટલા બધા રસો આવેલા છે, કેટલા બધા અંતઃસ્ત્રાવો આવેલા છે, આ બધા એક પ્રકારના દ્રાવણો છે। કોષ પ્રવાહી છે ને એ પણ ખાસ પ્રકારનું એક જટિલ દ્રાવણ છે। કહેવાનો મતલબ કે નેચરની અંદર, એટલે પ્રકૃતિમાં કે પ્રયોગશાળાની અંદર જે પ્રક્રિયાઓ થાય આ બધી જ પ્રક્રિયાઓ દ્રાવણમાં થતી હોય। જો દ્રાવણમાં પ્રક્રિયાઓ થતી હોય અને એ પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવાનો હોય અને પ્રક્રિયાની સમજૂતી લેવાની હોય તો પહેલાં આપણે દ્રાવણને સમજવું પડશે। હું ફરી રિપીટ કરું છું કે પ્રકૃતિની અને પ્રયોગશાળાની 95% જેટલી પ્રક્રિયાઓ દ્રાવણમાં થાય છે, એટલે દ્રાવણ આપણા માટે ખૂબ મહત્વનું થઈ જાય। તો પછી ચાલો આપણે દ્રાવણને સમજીએ, દ્રાવણને સમજી લઈએ, પછી આપણે પાછળથી દ્રાવણમાં થતી પ્રક્રિયાઓ પણ ભણશું અને સમજશું। સરસ, તો અત્યારે આપણે દ્રાવણ એટલે શું એ સમજવાનું છે। તો ભાઈ દ્રાવણ એટલે શું, તો કે સામાન્ય રીતે આપણા મગજની અંદર એક એવો વિચાર આવે, કોઈ પણ એવું બોલે ને કે દ્રાવણ એટલે શું, એટલે આપણને તરત એવું દેખાય કે કાચનું પાત્ર હોય જેને બીકર કહેવાય, બરાબર? તમે જે કહેતા હોય, આગળ તમને જે કીધું હોય, પણ કાચનું એક તપેલા જેવું હોય, તપેલું તો ન કહેવાય ને, પણ એને બીકર કહેવાય। તો એ કાચનું એક બીકર હોય અને એની અંદર પ્રવાહી ભરેલું હોય, એમાં ખાંડ ને પાણી સપોઝ, તો એને દ્રાવણ કહેવાય। મારો કહેવાનો મતલબ શું કે દ્રાવણ શબ્દ આપણા મગજમાં આવે ને એટલે આપણને પ્રવાહી જ દેખાય, પણ મારા દીકરા પહેલી વાત તમે એ યાદ રાખજો કે દ્રાવણ પ્રવાહી જ ન હોય। હા, પ્રવાહી હોય એની મારી ના નથી, પણ દ્રાવણ ઘન પણ હોઈ શકે, દ્રાવણ પ્રવાહી હોઈ શકે અને દ્રાવણ વાયુ પણ હોઈ શકે। દ્રાવણ ઘન હોઈ શકે, દ્રાવણ પ્રવાહી હોઈ શકે અને દ્રાવણ વાયુ પણ હોઈ શકે। એટલે મારા દીકરા તમારે આ યાદ રાખવાનું છે। અત્યાર સુધી દ્રાવણ આપણા મગજમાં આવે ને એટલે આપણને પ્રવાહી જ દેખાય કે એક સરસ મજાનું પાત્ર હોય, એમની અંદર કંઈક પ્રવાહી ભરેલું હોય, સપોઝ કે પાણી જેવું, ને એમાં કંઈક નાખેલું હોય તો એને દ્રાવણ કહેવાય। નો ડાઉટ પ્રવાહી દ્રાવણ હોય જ, પણ દ્રાવણ ઘન પણ હોય અને દ્રાવણ વાયુ પણ હોય। હું તમને એમના એક સરસ ઉદાહરણ આપું, એવા ઉદાહરણો કે જે બુક રિલેટેડ નહીં પણ આપણા રોજિંદા જીવનમાં આપણે જોયા હોય। હવે આપણે ઘન દ્રાવણ જોવું હોય ને તો બધાએ આપણે જોયું જ છે 22 કેરેટ સોનું, એટલે કે ઘરેણાનું સોનું, ઘરેણા જે બને છે ને એ 24 કેરેટના ન હોય। આપણે તમે બધા ભણી ગયા છો 10મા ધોરણની અંદર કે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો બનાવી શકાતા નથી, ઘરેણા બનાવી શકાતા નથી, 22 કેરેટ સોનાના ઘરેણા હોય છે। તો જે સોનું હોય ને ગોલ્ડ, એમાં થોડું એવું કોપર નાખેલું હોય। 100% શુદ્ધ જે સોનું હોય એમાં થોડું ઘણું કોપર નાખી દો ને એટલે સોનાની મજબૂતાઈ વધી જાય અને પછી એને કોપર ભેળવેલું સોનું કહેવાય। પણ આપણે એને કોપર ભેળવેલું સોનું નથી કહેતા, આપણે એને 22 કેરેટ સોનું કહીએ છીએ। 22 કેરેટ એને આપણે સોનું કહીએ, એમાં થોડું કોપર નાખેલું હોય, પણ કોપર એવું ગાઢ રીતે એમાં ભળી ગયું હોય ને, જો જેલા સમજો, થોડું કોપર હોય, બહુ ઓછું એવું કોપર નાખેલું હોય, બાકી તો સોનું જ હોય, પણ થોડું એવું કોપર નાખો ને એટલે એની મજબૂતાઈ વધી જાય, કોની? સોનાની। પછી એના તમે આભૂષણો બનાવીને પહેરી શકો, એ તૂટે નહીં, મજબૂત બની જાય। જો કોપર ન નાખવામાં આવે ને તો સોનું છે ને એ બહુ માસૂમ હોય, મતલબ કે બહુ નાજુક હોય, એટલે એના ઘરેણા બનાવીએ તો તૂટી જાય, ઘરેણાઓ ક્યાંક પડી જાય તો મોંઘા પડ્યું સોનું આપણું ખોવાઈ જાય, ના તો ન ચાલે। આભૂષણની અંદર, ઘરેણાની અંદર જે સોનું વપરાયેલું છે થોડું મજબૂત હોવું જોઈએ, કમસે કમ ઘરેણા તૂટવા તો ન જોઈએ, એ મજબૂતાઈ ઉમેરવા માટે કોપર ઉમેરવામાં આવે। હવે અહીંયા આપણે ભણવાનું શું છે કે સોનું વધારે હોય એમાં થોડુંક એવું કોપર ઉમેરવામાં આવે, એમાં કોપર ઓછું હોય એટલે એને દ્રાવ્ય કહેવાય, સોનું વધારે હોય એટલે એને દ્રાવક કહેવાય। બે ભેગા મળી અને દ્રાવણ બનાવે, પણ બંને ઘન છે, સોનું ઘન અને કોપર ઘન।
એટલે તેને કેવું દ્રાવણ કહેવાય? ઘન દ્રાવણ કહેવાય. ઘન દ્રાવણ કહેવાય. પ્રવાહી દ્રાવણ હું પછી વાત કરું. વાયુમય દ્રાવણ. તો વાયુમય દ્રાવણ તો આપણે બધાને ખબર જ છે, નાઇટ્રોજન અને ઓક્સિજન વાતાવરણમાં કાયમી માટે ભેગા છે જ. નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, આર્ગોન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, પાણીની વરાળ છે, આ બધું વાતાવરણની અંદર, આ બધા વાયુ વાતાવરણની અંદર એકબીજા સાથે હળીમળીને રહે છે, ભેગા રહે છે. તો બે કે બે કરતાં વધારે વાયુઓનું સમાંગ મિશ્રણ બને ને એને દ્રાવણ કહેવાય. તો જો મેં સરસ અહીંયા બે વાયુ લખ્યા છે, એક નાઇટ્રોજન અને એક ઓક્સિજન. બંને વાયુ એકબીજા સાથે હોય પણ સમાંગ મિશ્રણ, જો હું શબ્દ બોલું છું, સમાંગ રીતે ભળેલા હોય, એકબીજા સાથે હોય પણ સમાંગ રીતે. સમાંગ રીતેનો મતલબ શું? તમને ખબર જ ન પડે કે આમાં બે વાયુ ભેગા થયેલા છે. અહીંયા હું તમને કહેતો હતો કે સોનું અને કોપર એકબીજામાં ભળી જાય ને પછી તમે ઘરેણાને ધ્યાનથી જુઓ તો એમાં તમને ખબર નહીં પડે કે સોનામાં કોપર નાખેલું છે. કોપર સોનામાં એક રૂપ થઈ જાય, ભળી જાય, આપણી સાદી ભાષામાં એકદમ ભળી જાય, એક રૂપ થઈ જાય, ખબર જ ન પડે કે સોનાની અંદર કોપર નાખેલું છે. એને સમાંગ મિશ્રણ કહેવાય. એટલે દ્રાવણ છે ને હંમેશા સમાંગ મિશ્રણ હોય. બે કે બે કરતાં વધારે પદાર્થો ભેગા થઈને જ દ્રાવણ બને. પણ જે બે પદાર્થો કે બે કરતાં વધારે પદાર્થો ભેગા થાય એક રૂપ સ્વરૂપમાં આવી જાય ભેગા થઈ ગયા બાદ. હું તમને હજી એક ઉદાહરણ આપું પ્રવાહીનું. સપોઝ કે મારી પાસે એક બીકર છે, આવું કાચનું એક બીકર છે. મારા દીકરા બરાબર જોજો. હા, કાચનું એક બીકર છે. એ બીકરની અંદર મેં પાણી લીધેલું છે. આમાં આપણે દ્રાવણને સમજી લઈએ, પ્રવાહી દ્રાવણને પણ, અને હું આગળ સમાંગ મિશ્રણ પણ સમજાવું. મિશ્રણનો મતલબ થાય બે પદાર્થોને ભેગા કરવા. આ ચોખ્ખી વાત છે. મિશ્રણનો મતલબ થાય બે પદાર્થને ભેગા કરવા. તો બે પદાર્થને ભેગા કરવા એટલે મિશ્રણ. પણ મિશ્ર કરી દીધા, ભેગા કરી દીધા પછી બંને પદાર્થો કે જે બે પદાર્થો ભેગા કર્યા છે એ બે પદાર્થો શું એક સ્વરૂપમાં આવી જાય છે ભેગા થઈ ગયા બાદ. સોનું અને કોપર, કોઈના પણ ઘરેણા હોય ને, આપણે ઘરે જોવાનો પ્રયત્ન કરજો, એમાં તમને કોપર દેખાય નહીં. બાકી ઘરેણાની અંદર કોપર નાખેલું જ હોય. એ સોનામાં ઘરેણાનું જે સોનું છે એની અંદર કોપર એડ જ કર્યું હોય, કોપર એમાં ઉમેરેલું જ હોય, પણ કોપર આપણને દેખાય નહીં, એકરૂપ થઈ ગયું હોય. એટલે ને સમાંગ મિશ્રણ કહેવાય. એનું બીજું સરસ આપણે ઉદાહરણ લઈએ. આ તમને વાતાવરણમાં જુઓ ને, તમને વાયુઓ ભેગા થયેલા હોય તેમાં દેખાય નાઇટ્રોજન ને ઓક્સિજન ને. તારી પાસે ઓક્સિજન વધારે છે, મારી પાસે નાઇટ્રોજન વધારે છે, તું અહીંયા આવતો રહે તને ઓક્સિજન મળી જાય ને એવું બધું આપણે દેખાણ? ના, દેખાય નહીં. વાયુઓ એક રૂપ થયેલા હોય, ખબર ના પડે કે અહીંયા આ ઓક્સિજન છે, આ નાઇટ્રોજન છે. વાસ્તવમાં વાતાવરણમાં જે વાયુ છે ઓક્સિજન, નાઇટ્રોજન, આર્ગોન ને બધા ભેગા હોય જ, પણ આપણને ખબર ના પડે. એક રૂપ રીતે ભેગા થઈ ગયા. ભેગા થવું એને મિશ્ર થવું કહેવાય. અને ખબર જ ન પડે કે ભેગા થયા અને એવી રીતે એકરૂપ થઈ ગયા હોય તેને સમાંગ મિશ્રણ કહેવાય. હું બધું જ લખી દઈશ મારા દીકરા, પણ અત્યારે પહેલા આપણે એને સમજી લઈએ. તો એક હજી પ્રવાહી દ્રાવણનું આપણે એક ઉદાહરણ લઈએ કે કાચનું એક બીકર છે મારી પાસે, એમાં મેં પાણી લીધેલું છે. આખું બીકર પાણીથી ભરી દીધું. હો ભાઈ સાહેબ, પાણી બરાબર જોજો. એમાં હું થોડી ખાંડ ઉમેરું છું. શું ઉમેરું છું એમાં? થોડી ખાંડ. હવે ઉપરથી હું થોડી ખાંડ ઉમેરું. જેટલું પાણી છે એટલી ખાંડ ન ઉમેરાયેલા, એકાદ ચમચી ખાંડ ઉમેરાય. હા, એમાં હું ખાંડ ઉમેરું છું ઉપરથી. એટલે ખાંડ પાણીની અંદર જઈને ઓગળી જાય ને ઓગળી જશે ને પછી દેખાતી બંધ થઈ જશે. તમે કોઈ અજાણા માણસને પૂછો ને કે આમાં ખાંડ નાખેલી છે કે નહીં, તો એ શું કહે ખબર? ચાખી તો ખબર પડે. એમ ગળ્યું લાગે તો સમજવાનું ખાંડ નાખેલી છે, ગળ્યું ન લાગે તો સમજવાનું ખાંડ નાખેલી નથી. પણ જોઈને ખબર ન પડે. એનો મતલબ કે ખાંડ પાણીમાં ઓગળી જાય છે. અહીંયા બે પદાર્થો તમે ભેગા કરો છો ને એક રૂપ થઈ જાય છે. હા, ખાંડનો જથ્થો ઓછો છે એટલે એને દ્રાવ્ય કહેવાય. શું કહેવાય? એને દ્રાવ્ય કહેવાય. પાણી વધારે છે એટલે એને દ્રાવક કહેવાય. હંમેશા બે પદાર્થ તમે ભેગા કરો ને એમાં જે ઓછો હોય ને એને દ્રાવ્ય કહેવાય, વધુ હોય ને એને દ્રાવક કહેવાય. અને બે ભેગા થઈ જાય પછી જો એક રૂપ બની જાય, આમાં ખાંડ નાખી દીધી, ખાંડ એની અંદર ઓગળી જશે. ઓગળી જાય પછી દેખાશે જ નહીં. આપણે ઓગાડ્યું એટલે આપણે જ ખબર છે કે આમાં આપણે ખાંડ ઓગાડેલી છે. અજાણા માણસને ખબર ન પડે કે એમાં ખાંડ ઓગાડેલી છે. કે ખાંડ પાણી સાથે એવી રીતે ભળી જાય ને કે એકરૂપ થઈ જાય. બસ એવા એકરૂપ મિશ્રણને દ્રાવણ કહેવાય. એવા એકરૂપ મિશ્રણને સમાંગ મિશ્રણ કહેવાય અને એને જ દ્રાવણ કહેવાય. અહીંયા તમે બે વસ્તુ ભેગી કરી છે, ખાંડ વત્તા પાણી, અને બંને ભેગા થઈને બનાવશે દ્રાવણ. ખાંડ છે એ ઓછી છે, ખાંડ ઓછી છે, પાણી વધુ છે.
ખાંડ ઓછી છે ને માટે એને શું કહેવાય મારા દીકરો? એને કહેવાય દ્રાવ્ય. પાણી વધુ છે ને માટે એને કહેવાય દ્રાવક. દ્રાવ્ય અને દ્રાવક બની ગયું શું? દ્રાવણ. પણ બે પદાર્થને ભેગા કરો એટલે ભેગા ગમે બે પદાર્થને તમે ભેગા કરો એટલે દ્રાવણ બની જ જાય એવું નથી હો પૈસા. હા જરા જોજો, અહીંયા મેં લખ્યું સાહેબ ખાંડ ને પાણી બે પદાર્થ ભેગા કર્યા બની ગયું દ્રાવણ. દરેક બે પદાર્થને ભેગા કરવાથી કોઈ પણ બે પદાર્થને ભેગા કરવા દ્રાવણ ન બની જાય. દ્રાવણ બન્યું કે નહીં તો તમને ક્યારે ખબર પડે કે બે પદાર્થ ભેગા કરી દીધા પછી તમારે જોવાનું કે બંને પદાર્થ જે ભેગા થઈ ગયા બાદ એક સ્વરૂપમાં આવી જાય ખરા. એક સ્વરૂપમાં આવી જાય તો એને સમાંગ મિશ્રણ કહેવાય અને તો જ એને દ્રાવણ કહેવાય. ટૂંકીને ટચ વાત એટલે કે ભેગા થતા પદાર્થો એક સ્વરૂપમાં આવી જવા જોઈએ. અજાણા માણસને ખબર ન પડવી જોઈએ કે આમની અંદર ખાંડ નાખેલી છે. એવા એક સ્વરૂપ રીતે ભળી જતા હોય, એક સ્વરૂપમાં આવી જતા હોય ભેગા થતા પદાર્થો, તો તેવા મિશ્રણને આપણે દ્રાવણ કહી શકીએ. એટલે મારે દ્રાવણની જો વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય કે હું અહીંયા લખું છું, હા, બે કે બેથી વધુ પદાર્થોના સમાંગ મિશ્રણને. બે કે બેથી વધુ પદાર્થોના સમાંગ મિશ્રણ. જો અહીંયા ખાંડ ને પાણી મેં ભેગા કર્યા છે એટલે બે પદાર્થ થયા. એનું મિશ્રણ છે 100%. મેં એને ભેગા કર્યા છે એટલે એ મિશ્રણ કહેવાય. પણ કેવું મિશ્રણ છે? સમાંગ મિશ્રણ છે. એ કેમ આપણને ખબર પડે કે ખાંડ પાણીમાં નાખી દીધા પછી દેખાય નહીં? એટલે શરૂઆતમાં નાખો જ દેખાયો પણ ઓગળી ગયા પછી ન દેખાય એમ. પછી એમ પાછું મને કોમેન્ટ કરીને નહીં કહેતા કે સાહેબ મેં 1 ચમચી ભરીને ખાંડ નાખી પાણીમાં તો દેખાય. એટલે ઓગાળી તો નાખો પછી જોવાનું. પાછું રેતીની ચમચી ભરીને નાખીને પછી ઓગાળજો જ. સવારના ઓગાળવા બેસો તો સાંજ પડતો ન ઓગળે રેતી. એટલે એ વિષમાંગ મિશ્રણ કહેવાય. એને દ્રાવણ ના કહેવાય. એને દ્રાવણ ના કહેવાય. ખાંડ પાણીની અંદર નાખી દો, 5 મિનિટ તમે સહેજ એને સ્ટરિંગ કરશો, હલાવશો એટલે ખાંડ પાણીમાં ઓગળી જશે. એવી રીતે ઓગળી જશે કે અજાણ્યા માણસને ખબર જ ન પડે. એવી રીતે ખાંડ ને પાણી એકબીજા સાથે ભેગા થઈ જાય અને એક રૂપ મિશ્રણ બન્યું કહેવાય. એટલે આમ બે કે બેથી વધુ પદાર્થોના સમાંગ મિશ્રણને દ્રાવણ કહે છે. સમાંગ મિશ્રણ એટલે કેવું મિશ્રણ? એક રૂપ મિશ્રણ. એક રૂપ મિશ્રણ હોય ને એમાં દીકરાઓ સમાંગ મિશ્રણ આપણે કહી શકીએ. એટલે આમ બે કે બે કરતાં વધારે પદાર્થોને ભેગા કરીએ અને જો એક રૂપ મિશ્રણ મળતું હોય એટલે કે સમાંગ મિશ્રણ મળતું હોય તો તેને દ્રાવણ કહેવાય. વાહ, આ સરસ મજાની વાત થઈ. દ્રાવણ વિશે થોડી વાત થઈ. એટલે આમ કહેવાનો ઇન્ટેન્શન, દ્રાવણ ઘન પણ હોઈ શકે, દ્રાવણ પ્રવાહી પણ હોઈ શકે, દ્રાવણ વાયુ પણ હોઈ શકે. બરાબર. હવે આપણે અત્યારે અહીંયા પ્રવાહી દ્રાવણને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરવાના છીએ. તો યાદ રાખજો, દ્રાવણ જે બને એમાં ઓછામાં ઓછા બે પદાર્થ હોવા જોઈએ. 2 થી વધુ હોય તો ચાલે. એમાં જે પદાર્થનો જથ્થો ઓછો હોય ને એને દ્રાવ્ય કહેવાય. જે પદાર્થનો જથ્થો વધુ હોય ને એને દ્રાવક કહેવાય. મારા દીકરા એક વાત યાદ રાખજો, હંમેશા દ્રાવ્ય ઓછું હોય અને દ્રાવક વધુ હોય. એટલે મેં તમને અહીંયા કીધું કે સોનું મારા દીકરા વધારે હોય, કોપર ઓછું હોય. કોપર ઓછું હોય એટલે એને શું કહેવાય? દ્રાવ્ય. અને સોનું વધારે હોય એટલે એને શું કહેવાય? દ્રાવક. ઠપકારીને મગજમાં યાદ રાખજો. ઓછું હોય ને એને દ્રાવ્ય કહેવાય. હું સીધો મેઇન પોઈન્ટ ઉપર આવીને વાત કરીશ. બુકમાં જો આવું કંઈ લખ્યું નથી છતાંય તમને શું કામ સમજાવું કે 12મામાં તમને ભણવાની થોડી સરળતા રહે, મજા આવે. બરાબર. આ બધું સમજવું અનિવાર્ય છે. સમજો, બીજી કંઈ વાત નહીં. પરીક્ષામાં આવડી જ જાય. સમજશો ને તો આવડશે. પાકું કરવા જાઓ સીધું તો નહીં આવડે. બરાબર. એટલે કે બે પદાર્થો આપણે ભેગા કરીએ, બંને એકરૂપ રીતે ભેગા થઈ જતા હોય એટલે કે સમાંગ મિશ્રણ બનાવી લેતા હોય તો તેને દ્રાવણ કહેવાય. એમાં જે પદાર્થનો જથ્થો ઓછો હોય એને દ્રાવ્ય કહેવાય, જે પદાર્થનો જથ્થો વધુ હોય એને દ્રાવક કહેવાય. સરસ મજાની આવી બધી વાત થઈ. હવે થોડા આપણે આગળ જઈએ. હા, તમે અત્યારે અહીંયા દ્રાવણ બનાવ્યું છે, એમાં પાણી લીધેલું છે. પાણી તો આખું બીકર ભર્યું છે, આખો ગ્લાસ પાણીથી ભરેલો છે. એમાં ઉપરથી ખાંડ નાખી છે. હવે ખાંડ પાણી જેટલી નાખી? ના ભાઈ, પાણી તો આખો ગ્લાસ ભરેલો છે. એમાં ખાંડ તો આપણે 1 ચમચી ખાલી નાખી. એ ખાંડ જે અંદર તમે નાખી છે ને
એ બધી ખાંડ પાણીમાં ઓગળી જશે. હવે એ ખાંડ પાણીમાં ઓગળી જશે ને એટલે દેખાતી બંધ થઈ જશે. પછી તમને કોઈ એમ પૂછે કે આ જે ખાંડ પાણીમાં ઓગળી ગઈ પછી એને પાણી ન કહેવાય. ખાંડ પાણીમાં ઓગળી જાય પછી એને પાણી ન કહેવાય, પછી એને દ્રાવણ કહેવાય. હવે તમને કોઈ એમ પૂછે કે આ દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ એટલે કે ખાંડનો કેટલો જથ્થો છે, એટલે તમે કહેશો કે 1 ચમચી. કારણ કે તમે જેમાં ખાંડ ઓગાળેલી છે 1 ચમચી ભરીને તમે જેમાં નાખેલી છે એટલે તમને તો ખબર જ હશે કે એમાં ખાંડ કેટલી છે. પણ એ દ્રાવણની અંદર દ્રાવ્ય પદાર્થનો જેટલો પણ જથ્થો છે ને એને દ્રાવણની સાંદ્રતા કહેવાય. જોજો હો, દ્રાવણમાં તમે જ બનાવ્યું દ્રાવણ, તમે પાણી લીધું પછી મેં 1 ચમચી ખાંડ ઓગાળી, તમને ખબર છે કે મેં 1 ચમચી ખાંડ છે આ દ્રાવણમાં. અને ખાંડ પાણીમાં ઓગળી ગયા પછી પાણીને પાણી ન કહેવાય. બરાબર શબ્દ પકડજો મારા. ખાંડ પાણીમાં ઓગળી ગયા પછી પાણીને પાણી ન કહેવાય, પછી તો દ્રાવણ થઈ ગયું. તો દ્રાવણમાં ખાંડ કેટલી ઓગળી? ખાંડ એટલે દ્રાવ્ય, ખાંડ એટલે દ્રાવ્ય. તો દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ કેટલો ઓગળેલો છે એને કહેવાય તેની સાંદ્રતા. નીચે લખી દઉં છું મારા દીકરા, જોજો. દ્રાવણમાં દ્રાવ્ય થયેલા અથવા લખાય ઓગળી ગયેલા દ્રાવ્યના જથ્થાને, દ્રાવણમાં દ્રાવ્ય થયેલા ઓગળી ગયેલા, દ્રાવ્ય થયેલા એટલે ઓગળી ગયેલા દ્રાવ્ય, દ્રાવ્ય કોણ છે અત્યારે? ખાંડ. એના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે. બહુ મજાની વાત થઈ. દ્રાવણમાં ઓગળી ગયેલા દ્રાવ્ય પદાર્થના જથ્થાને, અચ્છા તમે જે દ્રાવણ બનાવેલું છે આ બીકરની અંદર એમાં ખાંડનો કેટલો જથ્થો ઓગાળેલો છે? કેટલો જથ્થો ઓગાળેલો છે? 1 ચમચી. 1 ચમચી ખાંડ એમાં ઓગળી ગઈ, તમે નાખી દીધી, થોડી વાર હલાવ્યું એટલે 1 ચમચી ખાંડ એમાં ઓગળી ગઈ. તમારું દ્રાવણ તૈયાર થઈ ગયું. તૈયાર થઈ ગયેલા તમારા દ્રાવણની અંદર ખાંડનો કેટલો જથ્થો ઓગળેલો છે? 1 ચમચી. બસ એને જ તે દ્રાવણની સાંદ્રતા કહે છે. એટલે કે દ્રાવણમાં ઓગળી ગયેલા અથવા દ્રાવ્ય થયેલા દ્રાવ્ય પદાર્થના જથ્થાને અથવા દ્રાવ્યના જથ્થાને, દ્રાવ્ય કોણ છે? ખાંડ. એનો કેટલો જથ્થો? 1 ચમચી. 1 ચમચી જેટલી ખાંડ તમે ઓગાળી, બસ તો 1 ચમચીને જ કહેવાય તે દ્રાવણની સાંદ્રતા. 3 વખત મારા દીકરાઓ મેં તમને સાંદ્રતાની વ્યાખ્યા સમજાવી, મેં નીચે લખી છે. ફરી વાંચું કે દ્રાવણમાં દ્રાવ્ય થયેલા એટલે કે ઓગળી ગયેલા દ્રાવ્યના જથ્થાને, દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની સાંદ્રતા કહે છે. વાહ, સરસ રીતે મારા દીકરા વ્યાખ્યા યાદ રાખજો. હવે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, આશા રાખું તમને આવડી જ જશે. જોજો આ વ્યાખ્યા બરાબર લખી લેજો મારા દીકરા કે દ્રાવણમાં દ્રાવ્ય થયેલા, જો હું અહીંયા ચિત્ર સાથે સમજાવું, આ દ્રાવણ તમારું આખું બની ગયું, એમાં દ્રાવ્ય થયેલો એટલે ઓગળેલો દ્રાવ્ય પદાર્થના જથ્થાને ઓગળી ગયેલા દ્રાવ્ય પદાર્થ, દ્રાવ્ય પદાર્થ કોણ છે? ખાંડ. એનો કેટલો જથ્થો આમાં ઓગળેલો છે? 1 ચમચી. બસ એને જ કહેવાય તે દ્રાવણની સાંદ્રતા. હવે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે તમને કોઈ એમ પૂછે કે ભાઈ દ્રાવણની સાંદ્રતા શું દર્શાવે છે? બોલો, દ્રાવણની સાંદ્રતા શું દર્શાવે? તો તમે દીકરા શું જવાબ આપશો કે ભાઈ દ્રાવણની સાંદ્રતા શું બતાવે? બોલો, વિચારો, થોડુંક વિચારો. દ્રાવણની સાંદ્રતા શું બતાવે? દ્રાવણમાં ઓગળી ગયેલા દ્રાવ્ય પદાર્થનો જથ્થો. Am I right or not? દ્રાવણની સાંદ્રતા શું દર્શાવે? તો સાંદ્રતા કોને કયો? તો કે દ્રાવ્ય પદાર્થનો જે જથ્થો ઓગળ્યો ને એને સાંદ્રતા કહેવાય. મતલબ કે સાંદ્રતા શું બતાવે? ઓગળી ગયેલો દ્રાવ્ય પદાર્થનો જથ્થો. ઓગળેલો દ્રાવ્યનો જથ્થો બતાવે. ઓગળેલો દ્રાવ્યનો જથ્થો, દ્રાવણની અંદર દ્રાવ્ય પદાર્થ કેટલો ઓગળ્યો છે એમ.
ઓગળેલો દ્રાવ્યનો જથ્થો બતાવે અથવા ઓગળી ગયેલો દ્રાવ્ય પદાર્થનો જથ્થો બતાવે. શું? સાંદ્રતા. આ કે દ્રાવ્ય પદાર્થનો જેટલું તમે 1 ચમચી ખાંડ ઓગળી કે નહીં, બસ એને જ કહેવાય સાંદ્રતા. એનું ઉલટું કરો, સાંદ્રતા શું બતાવે? ઓગળી ગયેલી 1 ચમચી ખાંડ. આમ સાંદ્રતા શું બતાવે છે? ઓગળેલો દ્રાવ્યનો જથ્થો. નીચે લખી દઉં ઉપરના ઉદાહરણ પ્રમાણે. ઓગળેલો ખાંડનો જથ્થો. પણ હવે વારે ઘડીએ તો આવું ન લખાય, ઓગળેલો ખાંડનો જથ્થો. કારણ કે તો અહીંયા જે આપણે દ્રાવણ બનાવ્યું એમાં ખાંડ ઉમેરી, પણ હું દુનિયાના બધા દ્રાવણમાં ખાંડ જ ઉમેરાય? ક્યાંક યુરિયા ઉમેરાય, ક્યાંક એમોનિયા ઉમેરાય, ક્યાંક ક્લોરીન ઉમેરાય, ક્યાંક NaCl ઉમેરાય. એટલે ઉપરથી જે પદાર્થ ઉમેરવામાં આવે છે થોડો જથ્થો પાણીની અંદર, પાણી વધારે હોય, ઉપરથી કોઈ પદાર્થનો થોડોક એવો જથ્થો, પાણીની સાપેક્ષમાંનો જથ્થો ઓછો હોય એમ, એટલે ઉપરથી થોડા એવા જથ્થાનો કોઈ પદાર્થ ઉમેરવામાં આવે, બસ એને દ્રાવ્ય કહેવાય. એટલે આપણે ખાંડની બદલે અહીંયા શું લખ્યું છે? દ્રાવ્ય. એટલે દ્રાવણની સાંદ્રતા શું બતાવે? ઓગળેલા ખાંડનો જથ્થો. ઓગળેલો ખાંડનો જથ્થો. પણ ખાંડને ખાંડ ન કહેતા આપણે શું કહીએ છીએ? એને દ્રાવ્ય. એટલે કહી શકાય કે દ્રાવણની સાંદ્રતા મોસ્ટ એમપી. હા, દ્રાવણની સાંદ્રતા શું દર્શાવે? ઓગળેલો દ્રાવ્યનો જથ્થો. હવે સાંદ્રતા શું બતાવે? દ્રાવ્યનો જથ્થો. માટે સાંદ્રતા એક રાશિ થાય અને એને હંમેશા એકમ હોય, એકમો હોય. સાંદ્રતા શું બતાવે? દ્રાવ્ય પદાર્થનો જથ્થો, એટલે એને રાશિ કહેવાય. તો એને એકમો હોય. આપણે કેમ અંતરનો એકમ છે હોય ને, હું અહીંયાથી 25 કિલોમીટર ચાલીને ગયો. 25 જે જથ્થો છે ને અંતરનો જથ્થો છે, પાછળ કિલોમીટર લગાડ્યું ને એ એકમ છે. હા, સમયનો મારે 2 કલાક વેરાવળ પહોંચતા સમય લાગ્યો. 2 એ રાશિ છે, કલાક એ એકમ છે, સમયનો એકમ છે. આમ પ્રત્યેક જથ્થો દર્શાવતું પદ છે ને રાશિ છે ને. સાંદ્રતા એ દ્રાવ્ય પદાર્થનો જથ્થો બતાવે છે, માટે એ પણ રાશિ થશે. અને પ્રત્યેક જે રાશિઓ છે એની સ્પષ્ટતા ક્યારે થાય? એનો એકમ લગાડીએ ત્યારે. એટલે અંતરનો જથ્થો હોય તો એની પાછળ આપણે એકમ લગાડીએ, કિલોમીટર, મીટર, સેન્ટીમીટર લગાડીએ ને. એમાં અહીંયા સાંદ્રતા દ્રાવ્ય પદાર્થનો જથ્થો બતાવે તો એને એકમ લાગશે. ક્યાં એકમ લાગશે? તો કે દળની ટકાવારી લાગી શકે ને, વજનની ટકાવારી લાગી શકે, મોલ અંશ લાગી શકે, મોલાલિટી વગેરે જેવા એકમો લાગશે. અને એ એકમોનો આપણે ખૂબ સરસ રીતે મારા દીકરો અભ્યાસ કરવાનો છે. હવે જોઈએ આપણે દળ ટકાવારી. એને વજનની ટકાવારી પણ કહેવાય. જો મેં અહીંયા લખ્યું છે W/W, વજનથી વજનની ટકાવારી પણ કહેવાય. હવે મારા દીકરા આને છે ને આજે હું તમને 12મા ધોરણમાં ભણાવીશ, પણ અત્યારે તમે એટલું યાદ રાખો કે દળથી દળની ટકાવારી ગણવી હોય તો કેવી રીતે ગણી શકાય? તો કે ભાઈ દ્રાવ્યનું વજન ગ્રામમાં, કિલોમાં ન હોય કોઈ દી વજન, ગ્રામમાં, ગુણ્યા 100 છેદમાં, એટલે કે આખાના છેદમાં દ્રાવણનું વજન. એ પણ શેમાં? ગ્રામમાં. બોલો, ટકાવારી છે ને 100 હોય એટલે અહીંયા ગુણ્યા મેં 100 લખ્યા, બરાબર. દ્રાવણનું વજન એ પણ ગ્રામમાં લેવાનું છે, દ્રાવ્યનું વજન છે એ પણ ગ્રામમાં લેવાનું છે. બસ આને કહેવાય દળ ટકાવારી, અથવા કહેવાય વજનથી વજનની ટકાવારી. હવે તમને કોઈ આ તો સૂત્ર તમારે યાદ જ રાખી લેવાનું રહેશે ને, દ્રાવ્યનું વજન ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું વજન. આમ કરીને દળ ટકાવારી ગણી શકાય, એટલે કે વજનથી વજનની ટકાવારી ગણી શકાય. પણ આપણને જો એમ કે 10% વેટ બાય વેટ સોનાનું કોપર સાથેના દ્રાવણનું ઉદાહરણ આપો. બરાબર મારા દીકરા જોજો. હા, હું શું કહી તમને કે 10% કોપરનું સોનામાં દ્રાવણ બનાવો. હાલો તમને એવું કહે કે બનાવો, તો તમારે શું કરવાનું કે ભાઈ તમને 10% કેવું દ્રાવણ બનાવવાનું કીધું? વેટ બાય વેટ. 10% વેટ બાય વેટ દ્રાવણ બનાવવાનું કીધું, એટલે વજનથી વજનની ટકાવારીનું દ્રાવણ બનાવવાનું કીધું. એટલે દળ ટકા પણ કહેવાય. 10 દળ ટકા
કોપરનું સોનામાં દ્રાવણ બનાવો. તો તમારે શું કરવાનું? કશું જ નહીં. પહેલું વજન હોય ને હંમેશા દ્રાવ્યનું લઈ લેવાનું. દ્રાવ્ય કોણ છે? કોપર. મેં તમને હમણાં સમજાવ્યું, કોપર ઓછું હોય સોનું વધારે હોય. કોપર ઓછું હોય સોનું વધારે હોય. કોપર ઓછું હોય એટલે એને દ્રાવ્ય કહેવાય, સોનું વધારે હોય એટલે એને દ્રાવક કહેવાય. હવે આપણે 10% વેટ બાય વેટ કોપરનું સોનામાં દ્રાવણ બનાવવાનું કીધું, તો કશું જ નહીં 10 ગ્રામ કોપર લઈ લેવાનું. કાકા તમે 10% બનાવવાનું કીધું ને, 10% તમને દ્રાવણ બનાવવાનું કીધું કોપરનું સોનામાં, એટલે 10 ગ્રામ દ્રાવ્ય લઈ લેવાનું. દ્રાવ્ય કોણ છે? કોપર લઈ લેવાનું, વત્તા એમાં 90 ગ્રામ સોનું ઉમેરી દી મારા દીકરા, એટલે મળશે તમને દ્રાવણ. પણ કેટલું મળશે? 10% વેટ બાય વેટ. સમજવાનો એક સવાલ એ પણ છે, કયા વેટ બાય વેટ ક્યાં લાગ્યું? વેટ બાય વેટનો મતલબ શું થાય કે અહીંયા જે દ્રાવ્ય છે ને, દ્રાવ્ય જો નીચે લખી દો, આ છે દ્રાવ્ય વત્તા આ છે દ્રાવક, બંને વજનમાં છે. એ કેમ કરવું પડે કાકા? 10 ગ્રામ છે ને એ 90 ગ્રામ છે, 2 ગ્રામ ગ્રામ એટલે બેયના વજન લેવા જ પડે, કારણ કે કોપર એ ઘન છે અને સોનું પણ ઘન છે, બે ઘન છે. એટલે અહીંયા દ્રાવ્ય પણ ઘન છે, દ્રાવક એ ઘન છે, એટલે બેયના વજન લીધેલા છે, એટલે ટકાવારી આખી આવશે, વજનથી વજનની ટકાવારી આવશે. બરાબર છે? તો આવી રીતે યાદ રાખજો. 10% તમને કોપરનું સોનામાં દ્રાવણ બનાવો એવું કે, એટલે 10 ગ્રામ કોપર અને 90 ગ્રામ શું નાખવાનું? સોનું. આમ બે ભેગા થઈને થઈ જશે કેટલું દ્રાવણ? 100 ગ્રામ થઈ ગયું ને. કારણ કે 10 ગ્રામ 90 ગ્રામ તો કેટલું થાય? 115 થાય. 100 ગ્રામ થઈ ગયું. શું મોટી વાત છે? એટલે આમાં દીકરા સરસ રીતે તમારે યાદ રાખવાનું છે. હવે પછી આપણે જોવાનું છે મોલ અંશ. હવે મોલ અંશ છે ને, એમાં તમે અંશનો મતલબ થાય ભાગ. આપણે જો એક શબ્દ બાયોલોજીમાં આપણે વાપરતા હોય કે કોઈ પણ સંતતિમાં એના પિતૃઓનો અંશ હોય, આપણામાં આપણા દાદાનો અંશ હોય. બરાબર ને? અંશ એટલે એક ભાગ. તમે હમણાં ખાંડ અને પાણી બંને ભેગા કરીને દ્રાવણ બનાવ્યું, તો એમાં ખાંડનો અંશ કેટલો છે આખા દ્રાવણમાં? ખાંડને પાણી ભેગા કરીને તમે દ્રાવણ બનાવ્યું. હા, પાણી વધારે હતું, ખાંડ ઓછી હતી, પણ ઓછી તો ઓછી ખાંડ હતી ખરી. તો ખાંડનો એમાં કેટલો અંશ છે? પાણીનો એમાં કેટલો અંશ છે દ્રાવણમાં? આખા દ્રાવણમાં પાણીનો કેટલો અંશ છે? આખા દ્રાવણમાં ખાંડનો કેટલો અંશ છે? અંશનો મતલબ થાય ભાગ. પણ એ ભાગ કિલોમાં નથી લેવાનો, મોલમાં લેવાનો છે. આખા રાસાયણિક જથ્થા કિલો 1.5 કિલોમાં નથી દર્શાવાતા. રાસાયણિક જથ્થાઓ મોલમાં દર્શાવવામાં આવે છે, એટલે આપણે મોલ ભાગ કહી શકીએ અથવા મોલ અંશ કહી શકીએ મારા દીકરા. અને એનું એક જ સૂત્ર યાદ રાખવાનું છે તમારે. શું? તો કે ઘટકના મોલ ના છેદમાં કુલ મોલ. બસ આ એક ખાલી સૂત્ર મારા દીકરા યાદ રાખી લો. ઘટકના મોલના છેદમાં કુલ મોલ, એટલે તમને ફટાફટ બધું જ મારા દીકરા આવડી જશે. અને એક દાખલો છે 1.6, એ તમારે ગણવાનો છે દાખલો. જો ન થાય તો મને કહેજો, પણ મોલ અંશનું સૂત્ર બુકમાં છે એમ યાદ રાખવાનું નથી. ખોટી કંઈ વાતો કરોમાં તમે એવી. અને સીધું ઘટકના મોલ ના છેદમાં કુલ મોલ. હવે તમે હમણાં દ્રાવણ બનાવ્યું, એમાં જો તમને ખાંડના મોલ અંશ ગણવાનું કે, એટલે તમારે અહીંયા લખ નાખવાના ખાંડના આ મોલ અંશ છે એની જગ્યાએ લખવાનું કે ખાંડના મોલ અંશ. હવે તમને ખાંડના મોલ અંશ ગણવાનું કીધું, તો શું કરવાનું? તો કે ખાંડના મોલ એ તમને આપેલા જ હોય. એ ખાંડના મોલ સપોઝ 5 છે, લખી નાખો ઉપર. કુલ મોલ એટલે કુલ મોલ એટલે કિના તો કે દ્રાવણમાં જે ઘટકો છે એ બધા. દ્રાવણમાં કેટલા ઘટકો છે? તો ખાંડ અને પાણી. એમાં ખાંડના મોલ તો કેટલા છે? 5. અને વત્તા પાણીના મોલ તમને આપેલા હોય સપોઝ 10, એટલે કેટલા થયા? 5 ભાગ્યા 15, તો 5 તેરી 15, 1.3. સોરી 1/3. બરાબર છે ને? આવી રીતે ગણી શકાય મોલ અંશ. બરાબર? એટલે ખોટું તમારે એન એ ના છેદમાં એન એ વત્તા એન બી એવું કંઈ નહીં. ઘટકના મોલના છેદમાં કુલ મોલ.
જેનો મોલ અંશ ગણવાનો હોય ને એના મોલ ઉપર રાખવાના, બાકી બધાના મોલનો સરવાળો નીચે મૂકવાનો. હવે કઈ રીતે એ આપણે હજી 12મામાં પણ મારા દીકરા ભણવાના છે, એટલે ચિંતા ન કરતા. આવી સરસ માહિતી મેં તમને આપી છે, બરાબર. હજી વધારે માહિતી સાથે આપણે આગળ જશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી એટલું મારા દીકરા કરો. આવતીકાલ સુધીમાં હું પાછો લેક્ચર તમને આમાં મૂકી દઈશ. ફરી પાછા આપણે આગળ ઉપર જશું, બરાબર. પણ સમજવાનો પ્રયત્ન કરજો. અસ્તુ. જય ભારત.